ની પરીક્ષામાં પાસ થવું છે વિદ્યાર્થી મિત્રો તો સુપર 30 ક્વેશ્ચન કરી લો એટલે ઈઝીમાં ઈઝી પાસ થઈ જશો. આજનો વિડીયો મારા ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો છે, જેનો સબ્જેક્ટ આવે છે ડીસી એમટી ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર. એના આજે સુપર 30 ક્વેશ્ચન તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ડીસી એમટી ના યુનિટ વાઇઝ ક્વેશ્ચન તો મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે, પણ જોડે જોડે આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના લોટ ઓફ દિવસથી મેસેજ આવતા હતા કે સર અમને સુપર 30 ક્વેશ્ચન એવા આપો, 30 ક્વેશ્ચન કે જે એને સારા માર્ક્સ મેળવી શકીએ. તો આ સુપર 30 ક્વેશ્ચન તમારા એના માટે છે કે જેને પાસ થવું છે, જેને માર્ક્સ મેળવવા છે, પાસિંગ માર્ક્સ મેળવવા છે, એ વિદ્યાર્થી મિત્રો માટે છે. ઘણો આ સુપર 30 ક્વેશ્ચન મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો. 70 માંથી 40-50 માર્ક્સ ઈઝી આવી શકે, પણ હું મિનિમમ તમને ગેરંટી 23 માર્ક્સની આપું છું. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો તો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ હોય, મિકેનિકલ કોઈ પણ બ્રાન્ચ હોય, એના માટેનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના કોઈ પણ સબ્જેક્ટ હોય, સેમિસ્ટર 3 ના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, વિથ આન્સર આપણે મૂકેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી તમે ઈઝી માર્ક્સ મેળવી શકો અને સારા એવા માર્ક્સ આવી શકે અને જીટીયુમાં સારું રિઝલ્ટ મેળવી શકો. હવે આપણે સુપર 30 ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ. તો સુપર 30 ક્વેશ્ચન તૈયારી કરો છો તો વિદ્યાર્થી મિત્રો આ 30 ક્વેશ્ચન તૈયાર કરવાથી તમે ઈઝી પાસ તો થઈ જ જવાના છો. પણ ઘણા વખતે ઘણા વિદ્યાર્થી મિત્રો પેપર કહેતા હોય છે કે સર 40-50 માર્ક્સનું તો ના પૂછાયું, પાસિંગ માર્ક્સનું પૂછાયું. તો હું તમને એ જ કહું છું કે પાસ થવું છે તો 30 ક્વેશ્ચન બેસ્ટ માર્ક્સ મેળવવા છે, સારા એવા માર્ક્સ મેળવવા છે, પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે, તો યુનિટ વાઇઝ ક્વેશ્ચન કરી લો. હા, આમાંથી ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો તમારા 40 થી 60 માર્ક્સ સુધીનું પૂછાઈ શકે છે. ઓકે, એ તમારું ગુડ લક છે, તમારું નસીબ છે, મારી મહેનત છે. ઓકે, ક્લિયર. તો આપણે સુપર 30 ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે જે મોસ્ટ આઈએમપી ડિફરન્ટ છે, વેવ લેપ એન્ડ વેવ વાઇન્ડિંગનો તફાવત. મોસ્ટ આઈએમપી ડીસી જનરેટરમાં થતા આર્મેચર રિએક્શન સમજાવીને તેના ઘટાડવા માટેના મેથડ સમજાવવાના છે. ઓકે, તો લોસ જે છે. પછી ટ્રાન્સફોર્મર માટે ડાયરેક્ટ લોડ મેથડ સમજાવવાની છે. એક્સપ્લેન મેગ્નેટાઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર, ડીસી જનરેટરની મેગ્નેટિક લાક્ષણિકતા સમજાવવાનું છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી સ્ટાર્ટરના પ્રકાર અને તેની જરૂરિયાત સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે યુનિટ વાઇઝ ક્વેશ્ચન મૂકેલા છે, એમાંથી જ આ બધા જ ક્વેશ્ચન છે. ડોન્ટ વરી, એટલે યુનિટ તો આમાં કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખશો. હા, એટલે કહું છું પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે તો યુનિટ વાઇઝ બધા જ મૂકેલા છે, એ કરી લો. સુપર 30 ક્વેશ્ચન પાસ થવું છે, માર્ક્સ મેળવવા છે. એના પછી ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ સમજાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડીસી શન્ટ અને ડીસી સિરીઝ માટેની લાક્ષણિકતા સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડીસી સિરીઝ મોટર માટે સ્પીડ કંટ્રોલ સમજાવો. ઓકે, એના પછી 3 પોઈન્ટ સ્ટાર્ટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને 10 નંબરનું તમારો જે છે એક્સપ્લેન ધ ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરની સમતુલ્ય સર્કિટ સમજાવો. જ્યારે પણ જીટીયુ નું પેપર આપીને આવો અને એના પછી ડીસીએમટી નું પેપર ફિનિશ થાય અને કેટલા માર્ક્સનું સુપર 30 માંથી પૂછાયું છે એ ખાસ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. અને બીજું, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી તમને સુપર 30 ક્વેશ્ચન મળીને જે રીતના એક ખુશી થઈ છે, કે આશા છે કે આપણે પાસ થઈ જઈશું, એ પ્રમાણે આપણા બીજા વિદ્યાર્થી મિત્રો પણ પાસ થઈ શકે. મારું એટલી જ એફર્ટ, જેટલી એફર્ટ છે એ એફર્ટ પ્રમાણે હું વિડીયો તમને બનાવીને આપું છું, એટલી એફર્ટથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાઢીને આપું છું, જેથી તમારા સારા માર્ક્સ આવી શકે, બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ આવી શકે અને તમારું સારું રિઝલ્ટ આવી શકે. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નંબરનું ક્વેશ્ચન છે ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન તારવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રાન્સફોર્મર માટે પેરેલલ ઓપરેશન સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી આ ટાઈપનું એક એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. એના પછી ડીસી જનરેટરમાં વોલ્ટેજ અપ પ્રોસેસ સમજાવો, વોલ્ટેજ બિલ્ડ અપ કરવા છે તો શું પ્રોસેસ છે એ સમજાવવાની છે. પછી સ્વિંગ બર્ન ટેસ્ટ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. આ બધા જ મોસ્ટ આઈએમપી છે, આ બધા જ કરવાના છે. પાછા આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, મોસ્ટ આઈએમપી બીજા કાઢે છે. ભાઈ બીજા આ જ કરવાના છે, આમાંથી જ કરવાના છે. ક્લિયર. ઓકે, પછી ડીસી મશીનમાં કોમ્પ્યુટેશન સમજાવો અને સુધારવાની મેથડ સમજાવો.
ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન તારવો મોસ્ટ આઈએમપી છે. ડીસી જનરેટરમાં માટેના પાવર સ્ટેજ સમજાવો અને ડીસી જનરેટરમાં થતા લોસીસ સમજાવો. પછી ડીસી જનરેટરમાં મહત્તમ કાર્યક્ષમતા માટે ઇક્વેશન શું છે એ તારવવાનું છે. ઓટો ટ્રાન્સફોર્મર ઉપયોગો શું છે, ઓટો ટ્રાન્સફોર્મર યુઝિસ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર તમે આ ક્વેશ્ચન આપ્યા છે 100 પૂછાશે, પાસ થવાશે. વિદ્યાર્થી મિત્રો 2011 થી એક્સપિરિયન્સ છે, ડોન્ટ વરી. 5 થી 6 વખત ડિપ્લોમાનો કોર્સ બદલાયેલો છે, એ બધા જ કોર્સના પેપર્સ એનાલિસિસ કરેલા છે, પછી તમને અમે પ્રોવાઈડ કરીએ છીએ. ખાલી વ્યૂઝ મેળવવા માટે કે અમારી ચેનલ માટે નથી મેળવતા. અમે વર્ષોથી આ વસ્તુ કરતા આવ્યા છીએ, કરતા રહીશું. તમારો સપોર્ટ, બસ તમારો જે રીતના વિદ્યાર્થીનો સપોર્ટ મળ્યો છે એ રીતના તમારો સપોર્ટ મળી રહ્યો છે, એ જ અમારે આ મેઇન છે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, આ બધા જ આઈએમપી ક્વેશ્ચન કરી લેશો, જેથી તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, એ મારી ગેરંટી છે. ઓકે, એના પછી છે ડીસી મોટરના વોલ્ટેજ કંટ્રોલ માટેની વોર્ડ લોન ઓર મેથડ સમજાવવાની છે. પછી ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન વિશે લખો ને કરતા પરિબળો જણાવો. હવે આના આન્સર પણ આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે યુનિટ વાઇઝ પીડીએફમાં, એમાંથી તૈયારી કરી લેશો. એના પછી છે ડીસી જનરેટરના પ્રકાર દોરી અને તેના ઉપયોગ વિશે લખવાનું છે. પછી ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ વિશે સમજાવો અને આર્મેચર કંટ્રોલ મેથડ સમજાવવાની છે. કઈ મેથડ કીધી છે? આર્મેચર કંટ્રોલ મેથડ કીધી છે. ઓકે, એના પછી ડમ્પિંગ કોઇલ ઇક્વિલાઇઝર રિંગિંગ વિશે સમજાવવાનું છે. ઓકે, પછી ડીસી જનરેટરની રચના વિશે સમજાવવાનું કે આખું ડીસી જનરેટર વિશેની રચના તમારે સમજાવવાની છે. પછી ડીસી સિરીઝ અને ડીસી શન્ટ જનરેટર માટે લોડ કેરેક્ટરિસ્ટિક દોરો અને સમજાવવાની છે. એની લોડ કેરેક્ટરિસ્ટિક ખાસ દોરવાની છે અને પછી એને એક્સપ્લેન કરવાની છે. ક્લિયર? એના પછી મોટર માટે ઈએમએફ ઇક્વેશન તારવો, મોટર માટેનું ટોર્કનું ઇક્વેશન કોઈ એક પૂછી શકે છે, તો આ બંને 7 માર્ક પૂછી શકે છે. તો 28 ક્વેશ્ચન એટલે ઇનફ છે. આટલા 28 ક્વેશ્ચન કરી લો એટલે જીટીયુ ની અંદર 110% પાસ થઈ જશો, એ મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલા 28 ક્વેશ્ચન કરી લો. એટલું પણ એફર્ટ હતું, એ એફર્ટ આપીને આ તમારે બધા માટેના વિડીયો બનાવેલો છે. આ ક્વેશ્ચન તમારા માટે બનાવ્યા છે. બસ એક જ તમને વિદ્યાર્થી મિત્રો છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, જેથી તમારા દરેક વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરી અને એ પણ પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. અને ફરીથી કહું છું, યુનિટ વાઇઝ પણ ક્વેશ્ચન મૂકેલા છે, એ પણ ખાસ કરી લેશો. ટાઈમ મળે તો સુપર 30 ક્વેશ્ચન કરી લેશો, ટાઈમ મળે છે તો યુનિટ વાઇઝ ક્વેશ્ચન પણ કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, અને ન્યુમેરિકલ માટે આપણા મોડલ પેપર પણ મૂકેલા છે કોર્સની અંદર, એમાં પણ ન્યુમેરિકલ આપેલા છે, એક્ઝામ્પલ આપેલા છે, એ કરી લેશો. તો ઇઝીમાંથી ઇઝી સારા માર્ક્સ મેળવી શકો છો. અને આ સુપર 30 તમે પાસ થઈ જાઓ એવી ભગવાનને પ્રાર્થના છે. પાસ થવાના છો, ફાઇનલ થવાના છો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બટ આમાંથી એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.